ભાગે પણ મોતથી દૂર નથી ભાગી શકતો. આગળ વધવાની કોશિશ ના કર. બચાવ બચાવ અરે બચાવ! તારો અવાજ તારો ભગવાન પણ નહીં સાંભળે. મારી જિંદગી બચાવી લે. હું તારા પગે પડું છું. બચાવી લે. એક દિવસ હું પણ એક નાનકડા જીવની ભીખ માંગવા આવ્યો. જેને ભીખ આપતા આવડતું નથી એને ભીખ માંગવાનો કોઈ અધિકાર નથી. મારા પર દયા કર. મારા ખાતર તમારી એક દીકરી ખાતર દયા કર. એક દીકરી છે, પ્રાણથી અધિક વાલી છે. મારા વગર એ અસહાય થઈ જશે, રસ્તે રજડતી થઈ જશે. રસ્તે રજડતી થઈ જશે? મારી બેન જ્યારે વેશ્યા બજારે વેચાઈ ત્યારે ક્યાં ગઈ હતી તમારી માણસાઈ? મારો ભાઈ મૃત્યુ પામ્યો ત્યારે લાશને કાંદા આપવા વાળું કોઈ ન હતું. એવી જ રીતે તારી લાશને કાંદા આપવા વાળું કોઈ નહીં હોય. તારી લાશ તરસે, કીધરા ફોલી ખાશે અને તારા હાડકા કૂતરા ખાશે. આવ્યો તો મને મારવા માટે, મરે ને કૂતરાને મોતે. લે લે તો જા. અડધો તો મરી ગયો છે, હવે બરફની ઠંડીમાં પૂરો મરી જશે. આપ તો ભગવાનનું રૂપ ધારણ કરી અને મારો જીવ બચાવી ગયા. આપનું નામ? વિનોદ. આપનું? મહંત તુલસીદાસ. તુલસીદાસજી, આ જીવન અકસ્માતની જાણ કોઈને ન થવી જોઈએ. આ ભેદ આપણા બેની વચ્ચે જ રહેવો જોઈએ. चलो बेटी, सांस चल रही है अभी. बेचारे को बहुत चोट आई है. लगता है पैर फिसलने से गिर गया होगा. बेटी खून बहुत बह रहा है. नदी के उस पार जाने में बहुत देर लगेगी. पासी में मेरा झोपड़ा है, वही ले चलते. અમારો પરિચય એક અકસ્માતે થયો. બાકી એમ લાગ્યા કરે છે કે વર્ષોથી જાણે ઓળખીએ છીએ. તો પછી એ પરિચયને તમે પવિત્ર સંબંધમાં ફેરવી નાખો મહંતજી. તમારી રમા સાથે મારા વિનોદના લગ્ન માટે હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. માં એક વાત કહી દઉં, મારે લગ્ન કરવાનો હજુ સુધી કોઈ વિચાર નથી. લો બોલો, વિચાર નથી? અરે ઉડીને આંખે વળગે એવી છે મહંતજીની પુત્રી. હા, મેં તો એને પહેલી વાર જોઈ ત્યારથી જ મારી પુત્રવધુ માની લીધી છે. અને હા, એ છે કે મહંતજી સામે કિનારે કૃષ્ણના મંદિરે. હે આ પુણ્યશાળી આત્માનું રક્ષણ કર, એનું જતન કર. રહી ચાચા, જો ભાનમાં આવી ગયા. મને હાથ ન લગાડતા. મને ઓળખી નહીં? હું રમા છું. તમે ટેકડી પરથી પડી ગયા હતા. પડ્યો ન હતો, ભાડવામાં આવ્યો હતો. ભાડવામાં આવ્યા હતા? તમને તમારા જેવા પુણ્યશાળી આત્માને તમારી જોડે દુશ્મનાવટ હોય એવું નીચ નરાધમ કોણ છે? તમે એને ઓળખો છો? બહુ સારી રીતે ઓળખું છું. હું હમણાં જ મારા પિતાજીને જાણ કરું છું કે તમારા દુશ્મનને એના પાપની સજા કરાવું છું. મારી વાતમાં માથું મારવાનો તમને કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી? કોઈ અધિકાર નથી? कैसी बात कर रहे हो बेटा? बेचारी सुबह से तुम्हारी सेवा कर रही है. घबरा नहीं बेटी, बीमारी में आदमी अक्सर चिड़चिड़ा हो ही जाता है. હું રોજ ઘરેથી તમારા માટે દવા ને જમવાનું લેતી આવીશ. ન લાવતા. હું અહીં છું એની જાણ કોઈને ન થવી જોઈએ. કોઈને નહીં થાય. હું રાત્રે આવીશ. नहीं बेटी, तुझे यहाँ आना है तो नदी पार करके आना होगा. और इस मौसम में नदी में बाढ़ आती रहती है. उस समय तुम्हारा नदी पार करके आना खतरे से खाली नहीं होगा. पर चाचा, मारे आमने खातिर आना જ પડશે. बेटी, जब नदी शांत होती है तब नाव वालों के लिए मैं इस खिड़की पर लालटेन लगाता हूँ. तुम भी इसे देखकर आना. अगर लालटेन नजर न आए तब मत आना. હવે હું જાઉં. પિતાજી વાટ જોતા હશે. એમની નજરથી જાજો સમય દૂર રહું તો એનો જીવ મૂંઝાવા લાગે છે. ચિંતાતુર બની જાય છે. કાલે આવીશ.
જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. અરે ઉપરવાળાએ ખુલ્લે હાથે રૂપનું દાન કર્યું છે તો રૂપનું પાન તો કરવા દો. છોડ મને. હાય હાય. लालटेन नहीं लगाना बेटा, नदी में बाढ़ आ रही है, तूफान बढ़ रहा है. और सुनो, आसमान से फरिश्तों की गहरी आवाज भी सुनाई देती है. कौन फरिश्ते? बेटा, जब भी ऐसा तूफान आता है तब खुदा के नेक बंदों को बचाने के लिए खुद खुदा आ जाता है. आने बचावा. इस मौसम में नदी में बाढ़ आती है और उस समय नदी पार करना खतरे से खाली नहीं है बेटे. लालटेन नहीं लगा, नदी में बाढ़ आ रही है, तूफान बढ़ रहा है. મારી એક દીકરી છે અને પ્રાણથી અધિક વાલી છે. અરે જા મર, તારા ભાઈની જોડે તું પણ મર. પિતાજી વાટ જોતા હશે. એમની નજરથી છાજો સમય દૂર રહું તો એમનું જીવ મૂંઝાવા લાગે છે. ચિંતાતુર બની જાય છે. ગુનો બાપે કર્યો છે. દીકરીને શા માટે સજા આપો? શા માટે? આટલા તૂફાનમાં અહીં તમે બોલાવો ને હું ન આવું. પણ તમે અહીં કઈ રીતે પહોંચ્યા? ઓહ, સમજી. ચાચાએ ફાનસ ટીંગાડ્યું હશે ને તમે તોફાન જોઈને ફાનસ ઉતારવાની કોશિશ કરતા હશો. પણ આવી જીવલેણ હાલતમાં મને બચાવવા માટે તમે આટલું કષ્ટ સહન કર્યું. ખરેખર તમે પુણ્ય આત્મા છો. ચાલો બિછાના પર સૂઈ જાઓ. અહીં આવવા માટે તમે કુદરત સામે લડવાની કોશિશ શા માટે કરી? મોતને ભાત ભેળવાની હિંમત શા માટે કરી? મોતનો વિચાર તો મેં કર્યું છે. અહીં આવવાનું હતું એટલે આવી ગઈ. આને પ્રેમ જાળમાં ફસાવી મારી કરી લઉં તો પહેલો પાપી મંત આખી જિંદગી પુત્રી માટે છોડ્યા કરશે, કમોતે મળશે. એ જ વિચાર ઠીક છે. કયો વિચાર? એ જ મેં તમારા માટે વિચાર્યું છે. શું? કે તમે ખૂબ સુંદર છો. કેવું બોલો?